જય માતાજી દોસ્તો, હું એડવોકેટ પિયુષ જાન તમારા સમક્ષ લાવ્યો છું। ચેક રિટર્ન થાય તો શું કરું, ચેક બાઉન્સ થાય તો દોસ્તો શું કરું। તો તમારે સૌ પ્રથમ તમારે 30-15-30નો નિયમ યાદ રાખવાનો દોસ્તો। એની અંદર જે બેંકમાં તમે ચેક જમા કરાયો હતો તે બેંકમાં જઈને તમારે ચેક સૌ પ્રથમ ચેક પ્લસ ઓરિજિનલ ચેક પ્લસ તમારે ચેક રિટર્ન મેમો બંને વસ્તુ તમારે કલેક્ટ કરવાનું રહેશે। ત્યારબાદ વકીલ થ્રુ લીગલ ડિમાન્ડ નોટિસ મોકલવાની રહેશે રજિસ્ટર પોસ્ટ દ્વારા। એની અંદર તમારે મેન્શન કરવાનું રહેશે કે તમે જે ચેક આપ્યો હતો તે ચેક બાઉન્સ થયો છે, તે ચેક રિટર્ન આવ્યો છે। તમને 15 દિવસની અંદર તમે મારા પૈસા મને પાછા આપી દો, નહીં તો તમારા વિરુદ્ધ કાયદેસરની કોર્ટમાં કાર્યવાહી કરવામાં આવશે। 15 દિવસની મુદત આપવાની રહેશે દોસ્તો। એની અંદર 15 દિવસની વેટ કર્યા બાદ તમારે કોર્ટમાં 30 દિવસની અંદર તમારે કોર્ટમાં કેસ દાખલ કરી દેવાનો હોય છે। જો તમે 30 દિવસમાં તમે ડિલે થાઓ તો તમારે કોર્ટ જ્યારે બી તમે કેસ ફાઇલ કરો ત્યારે તમારે પરમિશન લેવાની હોય છે દોસ્તો। પરમિશન લીધા બાદ તમારે ડિલે કરેલ હોય તો જ પરમિશન લેવાની હોય છે, બાકી નહીંતર લેવાની હોતી નથી દોસ્તો। સ્ટેપ બાય સ્ટેપ તમે કરો તો લેવાની હોતી જ નથી। 30-15-30નો યાદ રાખો તો લેવાની હોતી જ નહીં, પણ નોટિસ બજવણી કર્યા બાદ 15 દિવસ વેટ કર્યા બાદ જો તમે ડિલે થાઓ તો જ પરમિશન લેવાની હોય છે, નહીંતર પરમિશન લેવાની હોતી નથી। કેસ ફાઇલ કર્યા બાદ દોસ્તો, નોટિસ આપ્યા બાદ 30 દિવસની અંદર ફાઇલ કર્યા બાદ તમારે સામેવાળી પાર્ટી સમક્ષ કોર્ટ દ્વારા સમજ બજવણી થશે। તેની અંદર મેન્શન એવું હોય છે કે તમારા સમક્ષ કેસ થયું છે, તમારે આ મુદતે આ તારીખે આટલા વાગે આ સ્તર કોર્ટમાં આ બિલ્ડિંગમાં તમારે હાજર રહેવાનું રહેશે। એ રીતનું સામેવાળી પાર્ટી વિરુદ્ધ સમજ બજવણી થતી હોય છે। આમ સ્ટેપ બાય સ્ટેપ તમારો ઓફિશિયલી કેસ સ્ટાર્ટ થાય છે। જય માતાજી દોસ્તો।